અમદાવાદ પૂર્વના રામોલ હાથીજણ વોર્ડમાં કેનાલ નજીક આવેલી ઈશ્વરલીલા પાર્ક સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ છેલ્લા એક માસથી ગટરના ગંદા ઉભરાતા પાણીની સમસ્યાથી ભારે પરેશાન બન્યા છે। 200થી વધુ મકાન ધરાવતી આ સોસાયટીની બહાર આવેલા મુખ્ય માર્ગ પર ગટરના ચેમ્બર સતત ઉભરાતા હોવાથી ગંદુ પાણી રોડ પર ફરી વળે છે અને નજીક આવેલા મંદિર સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીની બહારનો આ મુખ્ય માર્ગ જાહેર માર્ગ સાથે જોડાયેલો હોવાથી રોજ મોટી સંખ્યામાં લોકો અને વાહન ચાલકોની અવરજવર રહે છે। ગટરના ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોના ઉપદ્રવમાં પણ વધારો થયો છે। રહેવાસીઓએ જણાવ્યું કે આ સમસ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે। ઉપરાંત સ્થાનિક નગરસેવક તેમજ ઉચ્ચ કક્ષાએ પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગંદા પાણીના કારણે સોસાયટીમાં અનેક લોકો બીમાર પડ્યા છે। રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે તેઓએ ઝોનલ કચેરી તેમજ સ્થાનિક નગરસેવક સમક્ષ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ગટરની સફાઈ અને સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરસેવકો જવાબદારી તંત્ર પર ઢોળી રહ્યા છે, જ્યારે તંત્ર તરફથી પણ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી। છેલ્લા એક માસથી સોસાયટીના રહેવાસીઓ ગંદકી, દુર્ગંધ અને રોગચાળાના ભય વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ એએમસી તંત્રને તાત્કાલિક ગટરની સફાઈ કરાવી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। મારું નામ પૂનમબેન પંચાલ, ઈશ્વરલીલા બીચ રેસર્ટમાં રહું છું। શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં ગટરની બહુ સમસ્યા છે। ગટરનું પાણી ઘડી ઘડી ઉભરાયા જ કરે છે। આ એક મહિનાથી સતત ઉભરાયા કરે છે। કોઈનો નિર્ણય કોઈ લેતું જ નથી। પછી હાથીજન રામોલ અરજી કેટલી વખત અમે કરી, ઓનલાઈન અરજી કરી, ત્યાં 3 થી 4 વખત જઈને આવ્યા છે, તોય પણ કોઈ હજુ આવી શક્યું નથી। કોર્પોરેશનવાળાને કહ્યું, બધાને કંઈ થાક્યા, પણ કોઈ હજુ એની નિર્ણય લેવા કોઈ આવી શક્યું નથી। આ સમસ્યાને લઈને શું શું મુસીબતોનો સામનો કરવો પડે છે? બધાને બચ્ચાઓ આવવા જવામાં તકલીફ પડે છે, પછી બધા સ્કૂલના છોકરાઓને તકલીફ પડે છે, અને નાના મોટાને મંદિર જવામાં તકલીફ પડે છે, અને રોગચાળો પણ ફેલાઈ ગયો છે। બોલો। फिर से बोलें। हम जामफलवाड़ी ईश्वरलीला पार्क में रहते हैं। इसमें 15 दिन से गटर का लाइन भरा हुआ है। रोज़ गटर ओवरफ्लो होने के कारण हर बार गंदा पानी से गुजरना पड़ रहा है। बच्चे लोग पढ़ना नहीं जा रहा है। हर घर में बीमारी फैल रहा है। हर जगह कंप्लेन गांधीनगर तक मैसेज किया, मैसेज का हर रिकॉर्ड है। कॉरपोरेटर को भी बताया गया है, वहाँ रामोल हाथीजन में भी अर्जी दिया गया है, लेकिन आज तक कोई सुनवाई नहीं हुआ है। आ रही है, अब क्या मैं बता सकते हैं। इसके लिए मैंने बोला गया, हाँ वो नहीं सुना तो मैंने ऊपर दिया, मैंने अर्जी। आओ, अर्जी आप कर चुके हैं? 3-4 मैंने कर चुके हैं, 8-9 कर दिया है, मगर कोई नहीं सुनाई देता है। क्या प्रशासन कहता है? कहता है कि आज आऊंगी, कल आऊंगी, ऐसा टाइम देता है। गटर देख के चली जाता है। सोसाइटी में कितने घर है और कितने लोग बीमार है? बीमार है 10 से 11 घर है बीमार। क्या हो रहा है उनको? उसको उल्टी झाड़ा सब हो रहा है, और बुखार भी आया है सबको। बच्चन के भी बुखार आ रही है, स्कूल भी सबके जाना बंद हो गया, कोई बच्चन स्कूल नहीं जाते हैं।